બધાને આ દુનિયામાં એવું કોઈ નહીં હોય કે એને આગળ નથી આવવું. બધાને જેવું હોય કે મારે આગળ આવવું છે, મારે કંઈક કરવું છે, પણ આ સૃષ્ટિમાં કર્યા વગર કાંઈ મળતું નથી. એટલે કાંઈ પણ એચિવમેન્ટ કરવું હોય તો આપણે જાતે જ કરવું પડશે. જ્યારે અસફળ થાય ને ત્યારે આપણે આરોપ બીજા ઉપર કરતા હોઈએ છીએ મોટે ભાગે, કે મને ઓલા પાર્ટનરે છેતરો, મને અમારા ક્લાયન્ટે છેતરો, મને આને આમ કર્યું, મારા કુટુંબમાં મને સપોર્ટ ન મળ્યો. માણસ જ્યારે અસફળ થાય ત્યારે આવી બાનાબાજી બહુ હોય. અને બહેનો, આ દુનિયામાં બાનાબાજી તો તમારે જેટલી જોઈને એટલી મળી જાય, કારણ કે એક્સક્યુઝ તો હોય ને હોય. કોઈ પણ વસ્તુ હોય ને એને મોડા કેમ પડ્યા તો એના 10 એના એક્સક્યુઝ હોય. હવે બહુ ટ્રાફિક હે ભાઈ, બહુ સુરતમાં બહુ ટ્રાફિક. એટલે ભાઈ સુરતમાં ટ્રાફિક છે એ ખબર છે, 10 મિનિટ વહેલા નીકળો, આમાં બીજો કોઈ એનો ઈલાજ જ નથી. પણ વાત એ છે કે એના બાનાબાજી બહુ હોય. આપણે કાલે ટ્રેનમાં મોડા પડીએ છીએ તો એ તો અડધો કલાક વહેલા જઈને બેસી જાય છે. એ બિફોર ટાઈમ આવે છે એટલે સફળ થાય જ. સફળતાના આ બધા જે માર્કા આવે ને એમાં આ પણ એક છે કે જે સમયને ન ઓળખી શકે એ ભગવાનને પણ ન ઓળખી શકે. જે સમયને ઓળખી શકે એ જ ભગવાનને ઓળખી શકે. કારણ કે સમય એ નેચરલી છે, કુદરત છે. એટલે સમય એ જ ભગવાન છે.